વલસાડના નનકવાડા અને વશ્ચર બ્રિજના નિર્માણનો મુદ્દો ઉગ્ર બન્યો છે અને 11 દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા યુથ કોંગ્રેસના કાર્યકરોને હવે કોંગ્રેસનું સમર્થન મળ્યું છે। વિપક્ષના નેતા તુષાર ચૌધરી આંદોલનકારીઓની મુલાકાત લઈ જ્યુસ પીવડાવી પારણા કરાવ્યા અને આ મુદ્દો ગુજરાત વિધાનસભામાં ઉઠાવવાની ખાતરી આપી છે। ન્યાય નહીં મળે તો હાઈકોર્ટ સુધી લડત લઈ જવાની ચીમકી સાથે આગામી દિવસોમાં તંત્ર સામે આક્રમક વિરોધ કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે। જે યુથ કોંગ્રેસના સાથીઓ ઉપવાસ પર બેઠા હતા એમની માગણી એકદમ ન્યાયિક હતી અને વ્યાજબી હતી, કારણ કે અહીંયા સરકારી નાણાંનો કરોડો રૂપિયાનો દુર્વ્યય કરવામાં આવ્યો છે માત્ર એક વ્યક્તિના આર્થિક લાભ માટે। જે 3 કરોડ કરતાં પણ વધારે ખર્ચનો બ્રિજ બનાવવામાં આવ્યો હોય કે 90 લાખ કરતાં વધારે ખર્ચે પ્રોટેક્શન વોલ બની હોય, ત્યાં કોઈ વસ્તી નથી, ત્યાં કોઈ રહેતું નથી। માત્ર એક વ્યક્તિને ધંધાકીય ફાયદો થાય એના માટે કરોડો રૂપિયાના સરકારી ફંડનું આંધણ કરવામાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે। અને જે વિવાદાસ્પદ જમીન માટે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે, ખરેખર તો એ જમીન જ સરકારે પહેલા ખાલસા કરવી જોઈએ, એ શ્રી સરકાર કરવી જોઈએ। એની જગ્યાએ સરકાર કરોડો રૂપિયા આપીને એનો કિંમત વધે એના માટેના સરકારના પ્રયત્નો થઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે। મારી પહેલી માંગણી તો એ છે કે દરખાસ્ત કરનાર પીડબ્લ્યુડીના અધિકારી સામે પણ તપાસ થવી જોઈએ કે તમે કોના કયા આધારે આ દરખાસ્ત તૈયાર। આ 5 માંગોમાંથી પહેલી માંગ જ્યારે અમારા ધારાસભ્ય શ્રી અનંતભાઈ પટેલ આવ્યા હતા તેમાં અહેવાલ દ્વારા સ્પષ્ટ પ્રજા સામે તમામ નામો જાહેર કરી દેવામાં આવ્યા હતા। એટલે કલેક્ટરની પ્રેસ કોન્ફરન્સ વાળી માંગ પણ એક રીતે જોવા જાય તો સંતોષાઈ ગઈ બરાબર છે। અને બીજી માંગ જે 6300 વાર જગ્યા જે સરકાર હસ્તક લેવાની હતી તે પણ સરકાર હસ્તક જગ્યાની એન્ટ્રી પડી ગઈ છે, તે અહીંયા સ્પષ્ટ છે। એમાં અમુક વાંધા છે પણ જે અમુક જે 6300 વાર એટલે અમારી એક બહુ મોટી જીત કહેવાય। અને જે બાકીના 3 પ્રશ્નો છે જે પ્રમાણે તુષારભાઈ અને અમારા વડીલ નેતાઓએ જે પ્રમાણે અમને ગાઈડ કર્યા છે કે હાઈકોર્ટમાં આપણે કેસ લડીશું, તે પ્રમાણે હાઈકોર્ટમાં અમે જઈશું।